ચંદુભાઈ છે તે ચીખલી તાલુકાના અખિલ ભારતીય કોળી સમાજ અને સારી કોળી સમાજે સમર્થન આપ્યું છે. અમારી સાથે જોડાશે પ્રક્રિયા ચાલે છે. જિલ્લા પંચાયત મામલે વાત કરી એમાં પણ આપણા જે હિસાબે સત્તા આવે છે એટલે સ્થાનિક સ્વરાજ્ય માટે મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં કોળી સમાજનો મોટો મત છે અને ભાજપને વફાદાર છે. આમ જોઈએ તો કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર જ નથી. કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે. અને આપણી જૂની કહેવત છે, પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે તે હશે, અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળિયા કૂટાય, કોળિયા એટલે કોળી લે, કોળી કૂટાય ને ઢોળિયા ચૂંટાય. મેં ધવલભાઈને એમ જ કીધું છે. એટલે કોઈ પણ કોંગ્રેસી સામે બાદ ભીડવાની હોય તો આ સમાજે હંમેશા બાદ ભીડી છે. આજે સાયલા મામલતદાર કચેરીએ સમસ્ત કોળી સમાજ દ્વારા આજે સાયલા મામલતદાર કચેરીએ આવેદન આપવાનો કાર્યક્રમ આયોજન કરેલું હતું, જેમાં જે કનુભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને આ જે સરકાર છે સતત ને સતત એમના વક્તાઓ દ્વારા જે આવા સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવે છે, ત્યારે ગઈકાલે જે કોળી સમાજને એક કોળિયા સમાન ગણાવ્યા અને કોળિયા ફૂટે તો ધોળિયા ચૂંટાય આવી અભદ્ર ટિપ્પણી આજે કનુભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દ્વારા કરવામાં આવે છે. એને અમે શબ્દમાં વખોડી કાઢીએ છીએ. સાથે સાથે અમારી લાગણી અને માંગણી એ છે કે કનુભાઈ દેસાઈ જે નાણામંત્રી છે તાત્કાલિક પોતાના પદ ઉપરથી રાજીનામું આપે અને કોળી સમાજની જાહેરમાં માફી માગે અને આચારસંહિતાના કારણે હાલમાં જે એમને ટિપ્પણી કરી છે એમના ઉપર કાયદાસરની કાર્યવાહી થાય એવી સમાજ વતી અમારી લાગણી અને માગણી છે. પોતે શું બોલવું એની ભાન રહી નથી. મિત્રો, હમણાં જ જે કનુ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી છે, નાણામંત્રી છે, એમણે પણ પોતે ભાન ભૂલી વાણી વિલાસ કરી, બફાટ કરી અને કોળી સમાજની લાગણી દુભાઈ સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને ઠેસ પહોંચે એ પ્રકારનું એણે વક્તવ્ય આપ્યું છે, એ પ્રકારનું એણે ભાષણ કર્યું છે. કોળીઓ કૂટાય અને ધોળીઓ ચૂંટાય એ પ્રકારનો વાણી વિલાસ કનુ દેસાઈએ કર્યો છે. ત્યારે ગુજરાતના કોળી સમાજના પ્રમુખ તરીકે આજે મારે કનુ દેસાઈને કહેવું છે કે આ જે વાણી વિલાસ કર્યો છે એના માટે તેઓ તાત્કાલિક કોળી સમાજની માફી માગે અને ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે તાત્કાલિક આવા કનુ દેસાઈ જેવા નેતાઓને જેઓ વાણી વિલાસ કરે છે અને બફાટ કરે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. અન્યથા સમગ્ર ગુજરાતની અંદર કોળી સમાજ મેદાનમાં આવશે અને કોળી સમાજ આંદોલનના માર્ગે આ નિવેદનનો અને આ નેતાનો જાહેરમાં વિરોધ કરશે. ગુજરાત કોળી સમાજનો પ્રમુખ છું, વીર માંધાતા સંગઠનનો. ત્યારે વીર માંધાતા સંગઠનના પ્રમુખ તરીકે આજે મેં આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે રીતે આ નેતાએ અમારા કોળી સમાજ વિશે વાણી વિલાસ કર્યો છે, બફાટ કર્યો છે, ત્યારે 100% અમારા કોળી સમાજની ગુજરાતની અંદર લાગણી દુભાણી છે. ત્યારે હું આ નેતાને કહેવા માગું છું કે તાત્કાલિક આજની તારીખમાં જ કોળી સમાજની માફી માગે
અને પોતાનું જે આ નિવેદન છે એ પાછું ખેંચે, અન્યથા ખૂબ મોટા પ્રમાણમાં આંદોલન થશે. જય કોળી સમાજ, અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હું પ્રવીણભાઈ કોળી. હમણે જ મને બપોરે લગભગ 2 થી 3 વાગ્યાની અંદર એક સોશિયલ મીડિયા દ્વારા વિડીયો સાંભળવામાં આવ્યો છે, જે કનુભાઈ દેસાઈ કરીને વલસાડના ધારાસભ્ય અને હાલ ગુજરાતના નાણાં કેબિનેટ મંત્રી, જેને એક એવી ટિપ્પણી કરી છે કોળી સમાજ માટે કે જે બેશરમીની હદ વટાવી ગયા હોય કે કોળી કૂટાય અને દોળિયા ચૂંટાય. તો કનુભાઈ, આ તમે એક કેબિનેટ દરજાના મંત્રી થઈ અને આવી રીતની જે વાલી વિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ ક્યારેય પણ નહીં સાખી રહે. આના પરિણામ કનુભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયોના અંદર, કેમ કે કોળી સમાજ જાગૃત છે, હરેક વાતની અંદર એક્શન લેશે. અને હું ભાજપની હાઈકમાન્ડને પણ કહેવા માગું છું કે ભાજપની હાઈકમાન્ડ કેમ ચૂપ છે? કારક ક્ષત્રિય સમાજ માટે, કારક દલિત સમાજ માટે, કારક હવે કોળી સમાજ માટે. અને જે બફાટ કરે છે તે કેવા વ્યક્તિઓ કરે છે? હાઈ લેવલના માણસો બફાટ કરે છે. આને ભૂલું ન કહેવાય. ત્યાં પણ કેન્દ્રીય મંત્રી, આયા પણ રાજ્ય મંત્રી. તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડીએ ઘડીએ કોઈ સમાજ માટે ટિપ્પણી કરતા હોય તો હાઈકમાન્ડને ખરેખર આમાં ધ્યાન લેવું પડે અને તાત્કાલિક એક્શન લેવા પડે. કનુભાઈ દેસાઈને તમને એટલી ચોક્કસ અમે કહેવી છે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે કે કનુભાઈ, તમારે રાજીનામું દેવું જ પડશે. ત્યાં સુધી કોળી સમાજ તમને ક્યારેય માફ નહીં કરે. જય કોળી સમાજ, જય મહાનદાતા. 2 દિવસ પહેલાં પાર્ટીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈએ જાહેર સભામાં વાણીવિલાસ કર્યો હતો કોળી સમાજ માટે કે કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય. ત્યારે અખિલ ભારતીય કોળી સમાજના જિલ્લાના પ્રમુખ તરીકે મારી જવાબદારી બને છે કે મારે એમને પ્રશ્ન કરવો છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અનંત પટેલ, બે ઢોળિયા પટેલ છે અને એ સીટ રિઝર્વ કેટેગરીની છે. ત્યારે એસટી રિઝર્વ સીટ ઉપર કોળી પટેલ એક લોકતંત્રનો હિસ્સો છે અને કોળી પટેલ એમને મતદાન કરે એમાં કંઈ મોટી વાત નથી. એ કંઈ કોળિયા કૂટાય અને ઢોળિયા ચૂંટાય એ જે શબ્દ પ્રયોગ છે એનો અર્થ એવો થાય છે કે કોળી સમાજનું એ અપમાન કહેવાય છે અને કોળી સમાજનું અપમાન અમે કોઈ પણ ભોગે સાંખી લેવાના નથી. કનુભાઈ એમની કોળી સમાજની માફી માંગે, નહીં તો પછી અમે રોડ પર આવીને કનુભાઈની સામે કનુભાઈનું રાજીનામું માગીશું અને અમે આંદોલન કરીશું રોડ પર આવીને કે ભાઈ કનુભાઈ માફી માંગે, નહીં તો આ વાણી વિલાસ પાછો ખેંચે અને કોઈ પણ ભોગે અમે આ ચલાવી લેવાના નથી. એમનું કામ જ આ છે ને. બાકી એવું કોઈ સમાજ ઉપર એની અસર થાય કે સમાજના આ વિડીયોના હિસાબે સમાજ ભારતીય જનતા પાર્ટી થોડોક અગલો થાય એવો કોઈ વિષય જ નથી. કોળી સમાજ અત્યારે સમજુ છે, જાણો છે અને ખૂબ સમજદારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ સાથે એટલા માટે કે મોદી સાહેબ ચૂંટણી લડે છે એવું અમે માની છીએ. હા, શક્તિ છે સાહેબ. એમનું કામ શું હોય? બીજું વિરોધ પક્ષનું કામ શું? આ જ કરવાનું. એમની પાસે બીજું કોઈ વિઝન જ નથી ને. આ જ તે એમને કેમ ન કીધું ભાઈ? રાહુલ ગાંધીને એમને કેમ કીધું માફી માગવી પડે? એમને ઉમેશ મકવાણાને કેમ ન કીધું માફી માગવી પડે? સ્વાભાવિક છે. તો એમનું કામ જ આ છે. કનુભાઈ એવું કઈ આમાં એવો કઈ મેં હજુ મારા ધ્યાન ઉપર વિડીયો મેં કે મારા કે કાલુભાઈને હજુ સુધી નથી પહોંચ્યો, પણ એવો કોઈ વિષય નથી મારી દ્રષ્ટિએ. અને એમને કદાચ એવું કંઈ એમનો એવો ભાવ ન હોય કે એવો કંઈ એમનો હૃદયનો એવો કોઈ ઈરાદો પણ ન હોય, પણ કદાચ એવું કંઈક કદાચ ભૂલી ગયો હોય તો ખરેખર અમે એ પાર્ટીનું વિષય છે, પાર્ટી એમને કહે છે. વાહ.